TV9ના થિંક ફેસ્ટમાં ગુજરાતી ફિલ્મો વેબ સિરીઝથી લઈને ગુજરાતી સંગીત પર ચર્ચા થઈ। અભિનેતા હિતુ કનોડિયા અને ગાયક ઋષભ આહિર બન્યા મહેમાન। તો ચાલો માણીએ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે કોન્ક્લેવની એક ઝલક અને જોઈએ કે સ્ક્રીનથી લઈને સ્ક્રોલ સુધી કેવી છે હલચલ। તમે જુઓ કે આ બધા કલાકારો ઘણીવાર હવે પેપેરાઝીઝ રાખતા થઈ ગયા છે। પોતાના પર્સનલ પેપેરાઝીઝ રાખે છે એરપોર્ટ પર, સ્ટેશન પર, જ્યાં જાઓ તમને ખબર પડી જાય કે ના આ બધું સ્ક્રિપ્ટેડ છે। એ વિશે કશું કહેવું છે તમારે, અથવા તમે ક્યારેય એવું વિચાર્યું છે ખરું? ના, મેં વિચાર્યું નથી, પણ હું એનો ભાગ બન્યો છું। કારણ કે કોઈ એવી ઇવેન્ટ હોય કે કાંઈ એવું ફંક્શન હોય કે જ્યાં લોકો સુધી કાંઈ મેસેજ પહોંચાડવાની જરૂર હોય તો આવું બધું કરતા હોય છે અને કરવું પડતું હોય છે। બરાબર। પણ મેં કોઈ દિવસ મારા સ્વખર્ચે કોઈ દિવસ બોલાવ્યા નથી કોઈને, અને મને એવું ગમતું નથી। એ તો તમે પ્રકાશ પાડવાની પર કે હું તમને પ્રોપર ખબર હશે કે આ પેપેરાઇઝ લોકો બોલાવે છે, રાખે છે, જરૂરી કેટલું છે? દેખાદેખીમાં બધા ઘણું બધું કરવા જતા હોય છે, બટ ફાઇનલી મારા આટલા વર્ષોનો અનુભવ એ છે, જો તમારી પાસે ટેલેન્ટ હશે તો તમે ત્યાંના ત્યાં રહી શકો છો। ટેલેન્ટ નહીં હોય, ગમે તે કરશો, તૂટીને હેઠા પડશો તોય કશું નથી થવાનું। તમને ગાળો પણ લોકો બોલવાવાળા આવશે। અમારા વડીલ નેતાએ તો એમ કીધું પણ છે કે हम पे बहुत पत्थर डाले गए थे, उस पत्थर को हमने जमा कर करके हमारा आशियाना बना दिया है साहब। એટલે એ પથ્થર ખાવાની હિંમત પણ રાખવી જોઈએ। જો તમે પબ્લિક ફિગર છો તો આ બધું જ તમારી ઉપર થવાનું છે। સંયમ રાખો અને તમારી કલાને જેટલી બને એટલી એને સુધારો। બસ ધીસ શુડ બી ધ પોઈન્ટ ઓફ એવરી આર્ટિસ્ટ। ક્યાં વાત છે। તમારી જે નાનપણમાં જે તમે ગીત ગાયા એની રીલ્સ પણ વાયરલ થઈ રહી છે, તો આ જે સપોર્ટ સોશિયલ મીડિયા દ્વારા જે મળે છે એને તમે અવગણી નહીં શકો। જી, 100% અવગણાય, પણ એને ધ્યાનમાં રાખીને તમારે કામ કે તમારો દ્રષ્ટિકોણ એના સંબંધમાં ન હોવો જોઈએ। ધેટ્સ વોટ આઈ બિલીવ। ના, પણ એવું પ્રેશર ક્યારે આવ્યું છે કે મારે આટલા કે કરવા છે, આટલા મિલિયન્સ કરવા છે, અથવા તો રોજ મારે આ ટાઈમે પોસ્ટ કરવો જ પડશે વિડીયો, અથવા તો મારે રોજ નવું કન્ટેન્ટ આપવું જ પડશે? આ જે પ્રેશર હોય છે એ ક્યારે અનુભવ્યું છે? પ્રેશર અત્યારના સમયમાં 100% હોય છે, પણ હું એને બહુ પોઝિટિવલી લઉં છું। અને મેં પ્રેશરને એવી રીતના લીધું છે કે મારા મ્યુઝિકથી કોઈ દિવસ સોશિયલ મીડિયાના આલ્ગોરિધમ એના ઉપર હાવી ન થાય એનું મેં કાયમ ધ્યાન રાખ્યું છે। અને બાકી બીજું બધું કાંઈ નંબર્સ એટલા મેટર કરતા નથી મારી માટે।